નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। આખરે ખૂબ જ રાહ જોડાવ્યા બાદ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ, પરંતુ પહેલા જ વરસાદમાં તંત્રની કામગીરીની જાણે કે પોલ ખુલી ગઈ। સુરતમાં ગત મોડી રાતથી વરસાદે જમાવટ કરી છે અને સવારે પણ વરસાદી ધબધબાટી જોવા મળી। ધોધમાર વરસાદને પગલે લોકોએ કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મેળવી છે, પરંતુ સિઝનના પહેલા જ વરસાદમાં એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। સુરતના વિવિધ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના જ દ્રશ્યો જોવા મળ્યા છે। અહીંના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। શ્રી સરસ્વતી હિન્દી સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા। આ તરફ પાંડેસરા નવસારી તરફના રોડ પર પણ પાણી સર્જાયું છે અને જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઊંધરા અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા અને લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી। વરાછાની ઈશ્વર કૃપા સોસાયટી પાસે એક વિશાળ ઝાડ ધરાશાયી થયું। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો કીમ 4 રસ્તા પાસે શોપિંગ સેન્ટરમાં પાણી ફરી વળતા દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો સુરતમાં વરસાદ તો ધોધમાર આવ્યો, પણ તંત્રની લાલિયાવાડીને લીધે તે લોકો માટે જાણે હાલાકી સાબિત થઈ રહ્યું છે। સુરતમાં સિઝનમાં પહેલા જ ધમાકેદાર વરસાદે તંત્રની જાણે કે પોલ ખોલી નાખી છે। મોટા વરાછા વિસ્તારમાં પહેલા વરસાદમાં 400 મીટરનો આખો રોડ બેસી ગયો। થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી પણ કરાઈ હતી અને હવે આ ઘટના બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ તરફ રાંદેરમાં પાણી ભરેલા ખાડામાં એક કાર ખાબકી હતી। થોડા સમય પહેલા કોઈ કારણસર અહીં પાલિકાએ ખોદકામ કર્યું, પરંતુ પછી સમયસર ખાડો પૂરવાનું તેને યાદ જ ન આવ્યું। આ તરફ પાંડેસરામાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક વાહનો ફસાયા હતા અને તેમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ। મુદ્દો એ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? આ તરફ ઊંધરામાં ભીમનગર ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે અને પાણીમાં વાહનો ભરાતા અનેક વાહનો ખોટકાઈ ગયા છે। સવાલ અહીં એ છે કે એકની એક સમસ્યા કેમ આવે છે? પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પ્રજાના નાણાં વપરાય છે એ આખરે ક્યાં જાય છે? કારણ કે વર્ષ બદલાય છે, સમસ્યા એની એ રહે છે અને એટલા માટે સુરત